પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા શિવ ઉપાસકો અને શિવ ભક્તો શિવજીની આરાધના, ઉપાસના, પૂજાપાઠ, અભિષેક, મંત્રોચ્ચાર વગેરે કરતા હોય છે. ત્યારે મહેસાણામાં રાધનપુર ચોકડી નજીક દ્વારકાપુરી વિસ્તારમાં એક ઓમકારેશ્વર મહાદેવના મંદિરના ટ્રસ્ટીગણ તેમજ આ વિસ્તારના બ્રાહ્મણો દ્વારા 51,000 પંચમુખી રુદ્રાક્ષનું શિવલિંગ બનાવી ભગવાન ભોળાનાથને રીઝવવા 13 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગને બનાવતા અંદાજે 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો. શાસ્ત્રમાં કહેવાય છે કે એક પંચમુખી રુદ્રાક્ષ બરાબર એક શિવલિંગ કહેવાય. ત્યારે 51,000 પંચમુખી રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગ 51,000 શિવલિંગ બરાબર છે અને એના ઉપર જળાભિષેક કરવો એ પણ એક લાહવો કહેવાય. જોકે આ શિવલિંગ બનાવવા પાછળનો ઉદ્દેશ એકમાત્ર એટલો જ છે કે સમગ્ર મહેસાણાની પ્રજાને આ શિવલિંગની પૂજા કરવાનો અને તેના ઉપર જળાભિષેક કરવાનું સૌભાગ્ય મળે તેના માટે બનાવવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીગણના જણાવ્યા મુજબ શ્રાવણ સુદ એકમથી સ્થાપિત કરાયેલા મહાશિવલિંગનું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજન અર્ચન થશે અને અમાસના દિવસે આ શિવલિંગનું વિસર્જન કરી એમાંથી રુદ્રાક્ષનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.